ઓમ શાંતિ. 25 ઓગસ્ટ 2024ના અવ્યક્ત બાપદાદાના મહાવાક્યો અને આ છે 4 નવેમ્બર 2001ના વર્ષની રિવાઇઝ કોર્સની વાણી. સત્યવાદી બનો અને સમય પ્રમાણે રહેમદિલ બની બેહદની વૃત્તિ, દ્રષ્ટિ અને કૃતિ બનાવવાના દ્રઢ સંકલ્પનો દીવો પ્રગટાવો. આજે પ્રેમના સાગર બાપદાદા પોતાના અતિ પ્રિય સિકીલધા મીઠા મીઠા બાળકો સાથે મિલન મનાવવા આવ્યા છે. તમે બધા પણ મિલન મનાવવા આવ્યા છો ને? ભાગી ભાગીને આવ્યા છો. તો બાપદાદા પણ બાળકોને મળવા માટે ભાગી ભાગીને આવ્યા છે. તમે બધા તો આ લોકથી આવ્યા છો અને બાપદાદા પરલોક અને સૂક્ષ્મ લોકથી આવ્યા છે. તો બધા કરતા દૂરથી કોણ આવ્યું છે? કોણ દૂરદેશી છે? ડબલ વિદેશી દૂરદેશી છે? ના, સૌથી દૂરથી દૂરદેશી તો બાપ જ છે. બાપદાદાને આ વખતે ડબલ વિદેશી તથા ભારતવાસી બાળકોની એક વાત પર ખૂબ ગર્વ છે. કઈ વાત પર નાઝ છે? બોલો. વિશેષ ડબલ વિદેશી બાળકોની હિંમત જોઈ બાપદાદાને નાઝ છે કે કેવી પણ પરિસ્થિતિમાં બાપને મળવા માટે પહોંચી જ ગયા છે. ડ્રામાએ ખેલ પણ દેખાડ્યો, પરંતુ બાપ અને બાળકોના મિલનને ડ્રામા પણ રોકી ન શક્યો. તો એવા હિંમતવાળા બાળકો પર બાપદાદા વિશેષ વરદાનોની વર્ષા કરી રહ્યા છે. આજે આ જ ઘડીએ જે પણ બાળક જે પણ વરદાન ઈચ્છે તે વરદાન મળશે, સહજ મળશે. પરંતુ આ વરદાનને રોજ અમૃત વેલે અને કર્મયોગી સ્થિતિમાં વારંવાર દિલથી યાદ કરજો. દિલ શિકસ્ત નહીં થતા. વરદાન પ્રાપ્ત છે. ફક્ત જેવી રીતે સ્થૂળ નયનોની વચ્ચે નિરંતર બિંદુ ચમકે છે ને, એવી રીતે સદા નયનોમાં બાપ બિંદુને સમાવીને રાખજો. રાખી શકો છો કે મુશ્કેલ છે? સહજ છે. તો જેવી રીતે સ્થૂળ બિંદુ નિરંતર છે, એવી રીતે નયનોમાં નિરંતર બાપ બિંદુ પણ સમાયેલા હોય. સમાવી લીધા? ફિટ થઈ ગયા? નીકળી તો નહીં જશે? જો નયનોમાં નિરંતર બાપ બિંદુ સમાયેલા છે તો બીજી કોઈ તરફ પણ નયન આકર્ષિત નહીં થશે. મહેનતથી છૂટી જશો. બીજી તરફ નજર જશે જ નહીં. બિલકુલ સેફ થઈ જશો. કંઈ પણ થઈ જાય, પરંતુ નયનોમાં સદા બિંદુ બાપ સમાયેલા હોય, સદા નયનોમાં સમાયેલા હશે, તો દિલમાં પણ એ જ સમાયેલા હશે. તો દિલમાં અને નયનોમાં સમાવવાની વિધિ છે બાપદાદા સાહેબને રાજી કરવા. તો સાહેબ રાજી છે? તમે સમજો છો? બાપદાદા સાહેબ તમારા પર રાજી છે? કેટલા % રાજી છે? કોઈએ કહ્યું 99, કોઈએ કહ્યું 75% દુઆ છે. બાપદાદાને રાજી કરવા ખૂબ સહજ છે. બાપદાદાને રાજી કરવાનું સહજ સાધન છે સાચું દિલ. સાચા દિલ પર સાહેબ રાજી છે. દરેક કર્મમાં સત્યવાદી, સત્યતા, મહાનતા છે. જે સાચા દિલવાળા છે તે સદા સંકલ્પ, વાણી અને કર્મમાં સંબંધ સંપર્કમાં રહસ્યયુક્ત હશે. અર્થાત રહસ્યને સમજીને કરવાવાળા, ચાલવાવાળા અને અમે ક્યાં સુધી રહસ્યયુક્ત છીએ એની પરખવાની નિશાની છે. જો રહસ્યને જાણે છે તો તે ક્યારે પણ પોતાની સ્વસ્થિતિથી નારાજ નહીં થશે, અર્થાત દિલ શિકસ્ત નહીં થશે અને સંકલ્પમાં પણ, વૃત્તિથી પણ, સ્મૃતિથી પણ, દ્રષ્ટિથી પણ કોઈને નારાજ નહીં કરશે. કારણ કે તે બધાના તથા પોતાના સંસ્કાર સ્વભાવને જાણવાવાળા રાજયુક્ત છે. તો બાપને રાજી કરવાની વિધિ છે રાજયુક્ત ચાલવું અને રાજયુક્ત, અર્થાત ન પોતાની અંદર નારાજગી આવે ન બીજાઓને નારાજ કરે.
સદા સમય અનુસાર પોતાના મન બુદ્ધિને સ્વપ્ન સુધી પણ સદા શુભ અને શુદ્ધ રાખો. ઘણા બાળકો રૂહ રિહાનમાં કહે છે, બાપ દાદા તો શક્તિઓ આપે છે, પરંતુ સમય પર શક્તિનો ઉપયોગ નથી થતો. બાપ દાદા વિશેષ બધા બાળકોના સાથી હોવાના સંબંધથી વિશેષ એવા સમય પર વધારે મદદ આપે છે. કેમ? બાપ જવાબદાર છે બાળકોને સંપન્ન બનાવી સાથે લઈ જવા માટે. તો બાપ પોતાની જવાબદારી વિશેષ એવા સમય પર નિભાવે છે, પરંતુ ક્યારેક ક્યારેક બાળકોના મનની કેચિંગ પાવરની સ્વિચ ઓફ હોય છે. તો બાપ શું કરે? બાપ તો છતાં પણ સ્વિચ ઓન કરવાની, ખોલવાની કોશિશ કરે છે, પરંતુ સમય લાગે છે. એટલે જ્યારે પછી સ્વિચ ઓન થઈ જાય છે તો કહે છે, કરવું તો નહોતું જોઈતું, પરંતુ થઈ ગયું. તો સદા પોતાના મનની કેચિંગ પાવર, જેને તમે કહો છો ટચિંગ, એ ટચિંગ અથવા કેચિંગ પાવરની સ્વિચ ઓન રાખો. માયા કોશિશ કરે છે ઓફ કરવાની, સેકન્ડમાં ઓફ કરીને ચાલી જાય છે. એટલે જેવો સમય નાજુક થતો જશે, હવે થવાનો છે વધારે. ડરતા તો નથી ને? બાપ દાદાએ પહેલા પણ કહ્યું કે તમે બધાએ વર્ષ કેમ મનાવ્યું છે? કયું વર્ષ મનાવ્યું છે? સંસ્કારથી સંસાર પરિવર્તનનું પાક્કું છે ને? મનાવ્યું છે ને? કે ભૂલી ગયા છો? મનાવી રહ્યા છીએ. તો જ્યારે બાળકોએ સંસાર પરિવર્તનનો પાક્કો સંકલ્પ લીધો છે, તો પ્રકૃતિ બાપને પૂછે છે કે હું તૈયારી કરું છું સફાઈ કરવાની, પરંતુ સફાઈ કરવાવાળા જે નિમિત્ત છે તે કરતા કરતા વિચારમાં પડી જાય છે, દુવિધામાં પડી જાય છે. કરીએ કે ન કરીએ, જલ્દી કરીએ, ધીરેથી કરીએ, તો હું શું કરું? પ્રકૃતિ પૂછે છે. તો બાપ દાદા પ્રકૃતિને શું જવાબ આપે? ડબલ વિદેશી બોલો, થોડી પ્રતીક્ષા કરે. આ તો ઠીક જવાબ નથી. જો ડબલ વિદેશી પ્રતીક્ષા કરશે તો પછી પ્લેન નહીં મળશે. હમણાં તો પ્લેન મળી ગયું ને, સૂતા સૂતા આવ્યા છો ને પ્લેનમાં, આરામથી આવી ગયા ને. પૂરી સભામાંથી કોઈને પણ આવવામાં મુશ્કેલ થઈ? હાથ ઉઠાવો. એકે કહ્યું કે અમારું પ્લેન એકવાર પાછું ચાલ્યું ગયું, સમય પર પહોંચી તો ગયું. આ હિંમતની વાત છે. જે થોડા ડર્યા તો બેસી ગયા. તમે બધાએ દ્રઢ સંકલ્પ કર્યો જવું જ છે તો પહોંચી ગયા. ફક્ત એકનો પ્લેન પાછો ગયો, બસ ને. એની કોઈ વાત નથી, પછી સારું મળશે. હવે આગળ તો પ્રકૃતિને સફાઈ કરવાવાળાને વિચારમાં નહીં નાખો, કારણ કે સ્થાપનાવાળા હજી પણ ક્યારેક ક્યારેક વિચારમાં પડી જાય છે. શું કરીએ? આવી રીતે કરીએ, ન કરીએ, ઠીક થશે કે નહીં ઠીક થશે? એકદમ સ્પષ્ટ હોય, હા કે ના, આ રાઈટ છે, આ રોંગ છે, ક્લિયર હોય. તો પ્રકૃતિ તમારું વર્ષ મનાવવાના કારણે તૈયારી તો કરશે, હમણાં પણ કરાવી રહી છે. પરંતુ સ્થાપનાના નિમિત્ત બનેલા આત્માઓને હવે કોઈ પણ વાતમાં ભલે સ્વ પ્રત્યે કે બીજાઓ પ્રત્યે વિચારવામાં સમય ન લગાવવો જોઈએ. સેકન્ડમાં ક્લિયર ટચિંગ થાય. બિંદુ લગાવવામાં કેટલો સમય લાગે છે? સેકન્ડ. તો જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં બિંદુ લગાવો છો તો સેકન્ડ લાગે છે. કોઈ પણ વાતમાં બિંદુ લગાવવામાં કે બિંદુરૂપ સ્થિતિમાં સ્થિત થવામાં સેકન્ડ લાગે છે. ભલે કોઈ વાત તમારી સામે આવી ગઈ, એને બિંદુ લગાવવામાં સેકન્ડ લાગે છે. પાંડવોને સેકન્ડ લાગે છે. ક્યારેક ક્યારેક પાંડવોને બિંદુ લગાવવામાં સમય લાગે છે. આ તો કહી રહ્યા છે સેકન્ડ લાગે છે. શક્તિઓમાં શક્તિ છે. પાંડવ સાચું બોલે છે? ના, બંને સાચા છે. કારણ કે એમનો બિંદુ હમણાં લાગતું હશે, તમારું હમણાં નહીં લાગતું હોય, એટલે ફરક થઈ ગયો.
બાકી તો બધા સાચા છે, સાચા દિલવાળા છે. અચ્છા, હોલ તો ફૂલ છે. નીચે પાંડવ ભવનમાં પણ બેઠા છે. નીચે તો બેઠા છે, પરંતુ બાપ દાદાની સામે છે. જે દેશ વિદેશમાં આ જ યાદમાં બેઠા છે. બાપ દાદા મધુવનમાં આવી ગયા. પોતપોતાની દૂરાંદેશી દ્રષ્ટિ દૂરબીનથી જોઈ રહ્યા છે. તો તે પણ હમણાં બાબાની સામે આવી રહ્યા છે કે કેવી રીતે દૂર બેઠા પણ મનથી મધુબનમાં છે. તમારા આ સાકાર વતનના આ સાધન તો નીચે ઉપર થઈ શકે છે, પરંતુ આ આધ્યાત્મિક દૂરદ્રષ્ટિ, દૂરાંદેશી દ્રષ્ટિ ક્યારેય ખરાબ નથી થઈ શકતી. તો બાપ દાદાની સામે બધા ચારે તરફના સેવા કેન્દ્રના બાળકો દેખાઈ રહ્યા છે. અચ્છા, દિવાળી મનાવી લીધી? સંગમયુગ છે જ મનાવવાનો યુગ. ભલે અંતર્મુખી થઈ અતિન્દ્રિય સુખની મોજ મનાવો, ભલે સેવામાં મહાદાની બની આત્માઓ પ્રત્યે મહાદાન આપતા મનાવો, ભલે પરસ્પર રૂહરિહાન કરો, ડાન્સ કરો, સંબંધ સંપર્કથી એકબીજાની વિશેષતાને જુઓ, વિશેષતાની સુગંધ લો. સદા મનાવવાનું જ મનાવવાનું છે. ગુમાવવાનો સમય સમાપ્ત થઈ ગયો. ગુમાવવાનો યુગ તો નથી ને. હમણાં મનાવવાનો અને કમાવાનો યુગ છે, જમા કરવાનો યુગ છે. તો બાપ દાદા સદા દરેક બાળકને આ જ જોતા રહે છે. તો મનાવી રહ્યા છો? કોઈ પણ રૂપમાં મનાવવાનું જ છે, કારણ કે સંગમ પર જ ગુમાવવાનું અને મનાવવાનું બંનેનું જ્ઞાન છે. એટલે ગુમાવીને પછી મનાવવું એનું મહત્વ હોય છે. હવે ગુમાવવાને બિંદુ લગાવો, સ્ટોપ. ગુમાવવાનું નથી. એક સેકન્ડ પણ ગુમાવવાની નથી. કમાવાના સમય પર ગુમાવશો તો કમાશો ક્યારે? પછી તો સમય મળવાનો નથી. ચેક કરો, જે પણ ખજાના છે, સૌથી મોટો ખજાનો કયો છે? સંકલ્પ, સમય, જ્ઞાનના ખજાના પ્રત્યક્ષ જીવનમાં આવ્યા. જ્ઞાન સંભળાવવું અને સાંભળવું આ ફર્સ્ટ સ્ટેજ છે. પરંતુ જ્ઞાન અર્થાત નોલેજ, નોલેજને શું કહો છો? નોલેજ લાઇટ છે, માઇટ છે કહો છો ને? તો જ્ઞાન અથવા નોલેજનો અર્થ છે આ સંકલ્પમાં, બોલમાં, કર્મમાં લાઇટ અને માઇટ છે. ત્યારે કહેવાશે નોલેજફુલ. કુમારીઓ નોલેજફુલ બનવાની છે ને? ફક્ત કોર્સ કરાવવાવાળા નથી બનવાનું, ભાષણ કરવાવાળા નથી બનવાનું. સાથે સાથે નોલેજની લાઇટ, માઇટ, સંકલ્પ, બોલ અને કર્મમાં હોય. કુમારીઓ સાથે તો બાપ દાદાનો વિશેષ પ્રેમ છે. કેમ? પોતાના જીવનનો ફેંસલો કરી લીધો છે કે કરવાનો છે? સારી રીતે વિચારી લીધું કે ત્યાં જઈને વિચારશો? પાક્કું વિચારી લીધું છે? તો મુબારક છે. જુઓ, આટલા હેન્ડ્સ તૈયાર મળશે તમને. જે કુમારીઓ ટ્રેનિંગ કરી રહી છે તે હાથ ઉઠાવો. કેટલી સંખ્યા છે? 80. જે હમણાં સેવામાં નથી લાગેલી, સેન્ટર નથી સંભાળતી, તે હાથ ઉઠાવો. ગણતરી કરો. અડધા છે. સારું, આટલા હેન્ડ્સ તો મળશે ને? રાઈટ હેન્ડ કે લેફ્ટ હેન્ડ? રાઈટ બનશો ને? સારું છે. કુમારીઓ છે ને? તો બાપ દાદા કુમારીઓને સેન્ટરનું ઘર પણ આપે અને વર તો મળ્યો જ છે. હંમેશા ઘર અને વર બંને જોઈએ. કુમારીઓને વર તો મળી ગયો, હવે ઘર પણ મળશે, સેન્ટર મળશે. કુમારોને પણ મળે છે. કુમાર સમજે અમે પાછળ કેમ? પાછળ નથી, આગળ છો. કુમારો વગર પણ સેવા ક્યાં ચાલે છે? કોઈ પણ સેન્ટર પર જુઓ, જો હાર્ડ વર્કર કુમાર નથી તો બહેન કંઈ નથી કરી શકતી. બંને જ જરૂરી છે. એટલે પાંડવોનું પણ નામ છે, તો શક્તિઓનું પણ નામ છે.
બંનેનું નામ છે. સારું, વર્તમાન સમયે આપ દરેકે આત્માઓ પ્રત્યે રહેમદિલ અને દાતા બની કંઈ ને કંઈ આપવાનું જ છે. ભલે મનસા સેવા દ્વારા આપો કે શુભ ભાવનાથી આપો, શ્રેષ્ઠ સકાશ આપવાની વૃત્તિથી આપો, ભલે આધ્યાત્મિક શક્તિ સંપન્ન બોલથી આપો કે પોતાના સ્નેહ સંપન્ન સંબંધ સંપર્કથી આપો, પરંતુ કોઈ પણ આત્મા વંચિત ન રહે. દાતા બનો, રહેમદિલ બનો. બૂમો પાડી રહ્યા છે. બાપની આગળ પોતપોતાની ભાષામાં બૂમો પાડી રહ્યા છે. શાંતિ આપો, સ્નેહ આપો, દિલનો પ્રેમ આપો, સુખની કિરણો દેખાડો. તો બાપ કેવી રીતે આપશે? આપ બાળકો દ્વારા જ આપશે ને. બાપના તમે બધા રાઈટ હેન્ડ છો. કોઈને કંઈ પણ આપવાનું હોય છે તો હેન્ડ દ્વારા આપે છે ને. તો તમે બધા બાપના રાઈટ હેન્ડ છો ને. પાંડવ રાઈટ હેન્ડ છો. તમારું રાઈટ હેન્ડ્સનું યાદગાર છે. ખબર છે કયું યાદગાર છે? વિરાટ રૂપનું ચિત્ર જોયું છે તો એમાં કેટલા હાથ દેખાડે છે. તો તમારું રાઈટ હેન્ડનું ચિત્ર છે ને. કુમારીઓ, એમાં તમારા લોકોનું ચિત્ર છે ને. તો હવે બાપ રાઈટ હેન્ડ્સ દ્વારા આત્માઓને સુખ શાંતિની અંજલિ તો અપાવશે ને. બિચારાઓને અંજલિ પણ નથી આપતા તો કેટલા તડપશે. હવે બધા હદની વાતોથી ઊંચા થઈ જાઓ. હદની વાતોમાં, હદના સંસ્કારોમાં સમય નહીં ગુમાવો. બાપ દાદા આજે પણ બધા બાળકોને, ભલે અહીં બેઠા છે, ભલે સેન્ટર્સ પર બેઠા છે કે દેશમાં છે અથવા વિદેશમાં છે, પરંતુ રહેમદિલ ભાવનાથી ઈશારો આપી રહ્યા છે. બાપ દાદા દરેક બાળકની હદની વાતો, હદના સ્વભાવ સંસ્કાર, નટખટ તથા ચતુરાઈના સંસ્કાર, અલબેલાપણાના સંસ્કાર ઘણા સમયથી જોઈ રહ્યા છે. ઘણા બાળકો સમજે છે બધું ચાલી રહ્યું છે, કોણ જુએ છે, કોણ જાણે છે, પરંતુ હજી સુધી બાપ દાદા રહેમદિલ છે એટલે જોતા પણ સાંભળતા પણ રહેમ કરી રહ્યા છે. પરંતુ બાપ દાદા પૂછે છે, અંતે પણ રહેમદિલ ક્યાં સુધી? ક્યાં સુધી? શું વધારે સમય જોઈએ? બાપને સમય પણ પૂછે છે. અંતે ક્યાં સુધી? પ્રકૃતિ પણ પૂછે છે. જવાબ આપો તમે, જવાબ આપો. હજી તો ફક્ત બાપનું રૂપ ચાલી રહ્યું છે. શિક્ષક અને સદગુરુ તો છે જ, પરંતુ બાપનું રૂપ ચાલી રહ્યું છે. ક્ષમાના સાગરનો પાઠ ચાલી રહ્યો છે, પરંતુ ધર્મરાજનો પાઠ ચાલ્યો તો શું કરશો? બાપ દાદા આજ ઈચ્છે છે કે ધર્મરાજના પાઠમાં પણ વાહ વાહ નો અવાજ કાનોમાં ગુંજે. પછી બાપને ફરિયાદ નહીં કરતા, બાબા તમે સંભળાવ્યું નથી, અમે તૈયાર થઈ જાત ને. એટલે હવે હદની નાની નાની વાતોમાં, સ્વભાવમાં, સંસ્કારમાં સમય નહીં ગુમાવો. ચાલી રહ્યા છીએ, ચાલે છે, ના, જમા થતું જાય છે. 2 ગણું, 3 ગણું, 100 ગણું જમા થતું જાય છે, ચાલે છે નહીં. એટલે આ દ્રઢ સંકલ્પનો દિલમાં દીવો પ્રગટાવો. હદથી બેહદમાં વૃત્તિ, દૃષ્ટિ, કૃતિ બનાવવાની જ છે. એટલે બાપ દાદા કહે છે બનાવવી પડશે. આજે આ કહી રહ્યા છે બનાવવી પડશે. પછી શું કહેશે? ટુ લેટ. સમયને જુઓ, સેવાને જુઓ. સેવા વધી રહી છે, સમય આગળ દોડી રહ્યો છે, પરંતુ સ્વયં હદમાં છો કે બેહદમાં છો? હદની વાતોની પાછળ તમે નહીં દોડો તો બેહદની વૃત્તિ, સ્વમાનની સ્થિતિ
તમારી પાછળ દોડશે. બાપ દાદા આ વર્ષમાં જે આ સમય સુધી કર્યું એમાં સંતુષ્ટ છે. આફરીન પણ આવે છે, પરંતુ હવે સેવામાં અનુભૂતિ કરવાનો, સમાનની ઉપર પરવાના બનાવવા, ભલે સહયોગી બનાવો કે સાથી બનાવો, કંઈક બને, અનુભૂતિની ખાણ ખોલો. સારું છે, અહીં સુધી ઠીક છે, પરંતુ ચક્કર લગાવવાવાળા પરવાના ન બને, પાક્કા પરવાના બનશે. અનુભૂતિનો કોર્સ કરાવવાથી આટલા સુધી અનુભૂતિ થાય છે. ખૂબ સારું છે, સ્વર્ગ છે. આ જ યથાર્થ જ્ઞાન છે, નોલેજ છે. આટલું સેવાનું રિઝલ્ટ સારું છે. હવે અનુભૂતિ સ્વરૂપ બની અનુભવ કરાવો. અનુભવ કરાવવાવાળા અર્થાત બાપ સાથે ડાયરેક્ટ સંબંધ રાખવાવાળા એવા અનુભવી પરવાના તૈયાર કરો. સહજયોગી બનાવ્યા છે એની મુબારક છે. વધારે બનાવો. આ સ્થાન છે, અહીંથી જ પ્રાપ્તિ થઈ શકે છે. આટલા સુધી પણ માને છે, પરંતુ બાપની સાથે જરાક કનેક્શન તો જોડો, જે ક્ષમાની પાછળ જ ભાગતા રહે. તો આ વર્ષે વિશેષ બાપ દાદા સેવામાં અનુભૂતિ કરાવવાનો કોર્સ કરાવવા ઈચ્છે છે. આનાથી જ સાક્ષાત્કાર પણ થશે અને સાક્ષાત બાપ પ્રત્યક્ષ થશે. સાંભળ્યું? શું કરવાનું છે? પ્લાન મળ્યો? હવે આ વર્ષનું રિઝલ્ટ જોશે. અચ્છા, ચારે તરફના અતિ પ્રિય બાપ દાદાના દિલ તખ્ત નશીન શ્રેષ્ઠ આત્માઓને, સદા હદના સ્વભાવ સંસ્કાર પરિવર્તન કરવાવાળા બેહદના પરિવર્તક આત્માઓને, સદા એક સેકન્ડ એક સંકલ્પ પણ વ્યર્થ ન ગુમાવવાવાળા, જમા કરવાવાળા તીવ્ર પુરુષાર્થી બાળકોને, સદા રહેમદિલ બની દાતા બની દરેક આત્માને, ભલે બ્રાહ્મણ આત્મા, ભલે પ્યાસી આત્માઓને કંઈ ને કંઈ અંજલિ આપવાવાળા, સકાશ આપવાવાળા એવા મોટું દિલ રાખવાવાળા બાળકોને બાપ દાદાના ખૂબ 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 યાદ, પ્યાર અને નમસ્તે. વરદાન છે, ઉમંગ ઉત્સાહથી વિશ્વ કલ્યાણની જવાબદારી નિભાવવાવાળા, આળસ તથા અલબેલાપણાથી મુક્ત ભવ. ભલે નવા હોય કે જૂના હોય, બ્રાહ્મણ બનવું એટલે વિશ્વ કલ્યાણની જવાબદારી લેવી. જ્યારે કોઈ પણ જવાબદારી હોય છે તો તીવ્ર ગતિથી પૂરી કરે છે. જવાબદારી નથી હોતી તો અલબેલા રહે છે. જવાબદારી આળસ અને અલબેલાપણું સમાપ્ત કરી દે છે. ઉમંગ ઉત્સાહવાળા અથક હોય છે. તે પોતાના ચહેરા અને ચલન દ્વારા બીજાઓનો પણ ઉમંગ ઉત્સાહ વધારતા રહે છે. સ્લોગન છે, સમય પ્રમાણે શક્તિઓને યુઝ કરવી એટલે જ્ઞાની અને યોગીતું આત્મા બનવું. સૂચના છે, આજે આપણા બધાના પ્રાણ પ્યારા દાદી પ્રકાશમણીજીનો પુણ્ય સ્મૃતિ દિવસ છે. જેવી રીતે દાદીજી દરેક કર્મમાં સત્યવાદી બની સાચા દિલથી સાચા સાહેબને રાજી કરી દિલ તખ્ત નશીન બન્યા, એવી રીતે આપણે પણ દાદીજી સમાન બનવાનું છે. આજ એમના પ્રત્યે સ્નેહભરી શ્રદ્ધાંજલિ છે. અચ્છા, ઓમ શાંતિ.